સૌરાષ્ટ્રના અર્થતંત્રમાં ધબકાર સમાન અને ખેડૂતોની પહેલી પસંદ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમ મસાલાના રાજા ગણાતા ધાણા અને ધાણીની આવક જોવા મળી રહી છે, તો આખું યાર્ડ આજે લીલા સોનાથી છલકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક નોંધાઈ રહી છે, ચાલો જાણીએ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ આજે ધાણાની આવકથી ઉભરાયું છે. તો ધાણાના હબ ગણાતા યાર્ડમાં ધાણાની અને ધાણીની બમ્પર આવક જોવા મળી હતી. તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની જંગી આવકે નવા રેકોર્ડ સર્જ્યા છે. ત્યારે આજે યાર્ડમાં 1.25 લાખથી વધુ ધાણાની ગુણીની આવક નોંધાઈ છે. અને આટલી મોટી માત્રામાં આવક થતા યાર્ડના મેદાનથી લઈને પાર્કિંગ સુધી માત્ર ધાણાની ગુણીઓ જ નજરે પડી રહી છે. તો માત્ર માલ જ નહીં, પણ વાહનોની સ્થિતિ જોઈને તો જાણે ટ્રાફિક જામ સર્જાય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો હાલ યાર્ડની અંદર અને બહાર અંદાજે 1500 જેટલા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. અને ખેડૂતો રાતભર જાગીને પોતાનો માલ વેચવા માટે અહીં ઉમટી પડ્યા છે. તો હવે વાત કરીએ ખેડૂતોને મળતા ભાવની, તો હરાજીમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. અને ધાણાના ભાવ 1100 થી લઈને 2400 રૂપિયા સુધી બોલ્યા હતા. તો ધાણીના ભાવ 1200 થી લઈને 3100 સુધી બોલ્યા હતા. અને આ સાથે જ સારા ભાવ મળતા ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક નવી આશા જોવા મળી રહી છે. જોકે આ જંગી આવકને કારણે અત્યારે યાર્ડ હાઉસફુલ થઈ ગયું છે અને યાર્ડ ખચોખચ ભરાઈ જતા સત્તાધીશો દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તો હાલ ધાણાની નવી આવક સદંતર બંધ કરવામાં આવી છે. અને યાર્ડના સત્તાધીશોએ સૌરાષ્ટ્રભરના ખેડૂતોને નમ્ર અપીલ કરી છે કે હવે પછીની સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી પોતાનો માલ લઈને યાર્ડ તરફ ન આવવું, જેથી કરીને ટ્રાફિક અને વ્યવસ્થા જળવાઈ રહે. ત્યારે નજર કરી આવેલી પ્રતિક્રિયા પર. સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે ધાણાની આવક શરૂ કરવામાં આવેલ હતી, જેમાં 1.25 લાખ બોરીની ધાણાની આવક થયેલ છે. અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ જોઈએ તો 1200 રૂપિયાથી લગાડીને 2400 રૂપિયા સુધીના ધાણાના ભાવ મળી રહ્યા છે. અને ધાણીના ભાવ જોઈએ તો 1500 રૂપિયાથી લગાડીને 3100 રૂપિયા સુધીના ધાણીના ભાવ બોલાઈ રહ્યા છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં કેટલો વધારો કે ઘટાડો છે અને આવકમાં કેટલો વધારો? ગયા વર્ષ કરતાં આ વર્ષે ભાવમાં થોડોક વધારો જોવા મળે છે. અને થોડોક બગાડ થતા તે અને ખેડૂતોને આ વખતે 500 રૂપિયાથી 600 રૂપિયા સુધીનો સુધારો જોવા મળે. ક્યાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા આવે છે અને ક્યાંથી વેપારીઓ લેવા આવતા હોય છે? આપણે રાજકોટ જિલ્લો, જુનાગઢ જિલ્લો, વેરાવળ, ગીર સોમનાથ, જામજોધપુર, જુનાગઢ જિલ્લો, અમરેલી જિલ્લો, તમામ જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને આવે છે. ક્યાંથી લેવા વેપારીઓ ક્યાંથી લેવા આવતા હોય છે સર? વેપારી બહારના વેપારીઓ પણ લેવા આવે છે અને ગોંડલ માર્કેટના વેપારીઓ પણ ઘણા ખરીદી કરે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.